ગાઈઝ અભી આપણે આવી ગયેલા છે અને આ લોકેશન જોઈ ચાલ્યા છે. આપણા રહીશભાઈ આપણી ગાડી ચલાવડા છે બાઇક. પાછળ બીજા 2 જણા આવતા છે બાઇક ચલાવતા. પછી એડી અમારું કંઈ કેટલા કિલોમીટર છે? 98 કિલોમીટર જેવું છે. વાટ લાગી જશે અમારે એટલે પતી ગયું છે. ફોન કરે ફોન લાગતો નહીં કરે. અમે એન્જોય કરતા છીએ, ફૂલ એન્જોય એકદમ એમ ગાણું એન્જોય. શું કે તારે શું કેવું રહીશ? શું કેવું તારે? ભાઈ આજે ને આ ઘર ફૂલ એમ એકદમ નાગું એન્જોય. ગાઈસ જે ખાબેલા તા સાપ નીકળી ગયો, ફસી ગયેલો છે હવે નીકળાતો નથી એનાથી. હે તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક નો વ્લોગ. આજે એક નવો વ્લોગ લઈને અમારા માટે આવી ગયો છે તમારા ભાઈ. અને આજનો વ્લોગ ફૂલ ગુજરાતીમાં આવવાનો છે કેમ કે અમારા જોડે બીજા 2 જણા આવવાના છે. લોકોને હિન્દી પ્રોપર નહીં આવડતી એટલે મને થોડું બોલવામાં દિક્કત થાય છે. તો એકદમ ફૂલ દેશી ભાષા અને ગુજરાતી ભાષામાં આજનો વ્લોગ થવાનો છે. હમણાં તમારો ભાઈ રેડિયો થઈ ગયો છે. હમણાં ટાઈમ કે 8:30 જેવી થઈ છે અને આપણું બેગ પેક થઈ ગયું છે કપડાં જોડે. આપણી થોડી વારમાં આપણે આપણી બાઇક લઈને નીકળવાના છે એક ટ્રીપ માટે. સવારમાં સનરાઈઝ ચાલુ થઈ ગયો છે ગામમાં. બહુ મસ્ત દેખાડું છે સીન, તમે લોકો જોઈ લેવો એકવાર. અને આપણે થોડી વાર નીકળવાના છે ઘરેથી. તો હવે જરાક બેગ એવું લઈ લઉં અને ગાડીમાં છે ને મેં કાચ કાઢી નાખેલા છે એટલે બાઇકમાં મારે પહેલાં કાચ નાખવા પડશે તો જ જાવ છે તે બાજુ. તેવું હાલ છે કેમ કે તે બાજુ ગાડીમાં કાચ કાઢી નાખશું ને તો પછી બાઇક જમા કરી લઈ તેવું બી સીન રહે છે કે અમારા જોડે. એટલે પહેલાં કાચ છે ઘરમાં લગાવી દો બાઇકમાં ને પછી નીકળીએ. ચાલો ગાઈઝ, આ જો આ છે મારી બાઇકના કાચ. જ્યારે મેં બાઇક લાવેલો ને ત્યારે બીજા દિવસે મેં કાચ કાઢી નાખેલા. આજે જે કાચ લાગ્યા જ નહીં. આજે થોડું લોંગ જવાનું છે આપણી બાઇક લઈને એટલે કાચ મને નાખવા પડતો છે બાઇકમાં. એમ તો મને ગમતા નહીં કાચવાળી ગાડી, પણ મજબૂરી છે એટલે નાખવા પડતા છે. તો હવે કંઈ નહીં, આપણે આમાં કાચ નાખી દઈએ ને પછી મેં જરાક રેડી થવાના બાકી છે. રેડી થઈ જાઉં, જેકેટો લઈ લઉં. ઠંડી લાગશે મને ખબર છે ને, ઠંડી લાગતી જ છે મને થોડી એટલે તડકામાં ઊભો છું હવે. તો ચાલો હું કાચ લગાવી દઉં. ગાઈઝ મારા સર એક સીન થયા કરતા છે પાછા. હવે મારા ત્યાં કાચ ફિટ નથી થતા, કાઢી તો રાખ્યા છે મેં પણ. હવે ફિટ કેવી રીતે કરું? બંને આટા ચવાડા કરતા છે. હવે મને ગેરેજ બરાબરથી ચેક કરાવવું પડશે. હવે જોઈએ શું ઠાડું છે. તમને ડિટેલ આપું મેં થોડી વાર. હું પહેલાં આમાં ચેક કરો શું સીન છે હું નથી છે. ચાલો ગાઈઝ, આપણે કાચ ફિટ થયા નહીં મળે એને આપણે હવે ગેરેજ પર જઈને જ કરવાનું કાચને ફિટ. મને કે સવાર પ્રમાણે સીન નથી જોતા નહીં કરવાનું, શાંતિથી નીકળીએ ઘરેથી. રસ્તે ગેરેજ આપણે મળશે જ તો આપણે આને હાલમાં ડીકીમાં રાખી લઈએ અને પછી એને રસ્તે લગાવી દઈશું ગેરેજ વાળા પટ્ટી બાઇકમાં કાચ. ચાલો મેં છે ને બેગ એવું લઈ લઉં ને એક ફ્રેન્ડને ફોન કરું કે ભાઈ રેડી થયો કે શું છે તારા સીન. એ રેડી થઈ ગયા આપણે નીકળીએ ઘરેથી. આપણે મૂકી દીધો છે કાચામાં. તો થોડી વારમાં આપણે નીકળીએ ઘરેથી. ચાલો એ ફાઇનલી રેડી થઈ ગયા છે અમે બધા અને ચાલ્યા છે. અલ્લા 2 જણા આવી ગયા છે. પપ્પા ચાલો બાય બાય. સાઈરામ મમ્મી બાય. સાઈરામ. ચાલો મહિલા કાલબાલ. તો ચાલો હવે આપણે નીકળીએ ઘરેથી. ચાલો ભાઈ. તો અહીંયા ફાઇનલી બધા ભેગા થઈ ગયા છે. નાગભાઈ રહીશભાઈ આવી ગયેલા છે અને બધા ભાઈ ગાડી લઈને જે આવતો છે તો એને નીકળેલા છે. બાઇકમાં પેટ્રોલને ફૂલ કરી લીધું છે અમે લોકોએ. કેટલામાં ફૂલ છે આપણું? 2 લીટર લાગીને ફૂલ થઈ ગયા અમારી. શું કરે એમાં પેલો ભાઈ? હા ચાલીને આવવા દેવો એટલે નીકળીએ આપણે ગાડી જ્યાં જવાના. કાં જવાના મને કહેવાના નહીં મને. રસ્તામાં ખાલી વ્યૂને એન્જોય કરો ભાઈ થોડી વારમાં. ચાલો ગાઈઝ અભી આવી ગયેલા છે આ લોકેશન જોઈ ચાલ્યા છે. આપણા રહીશભાઈ આપણી ગાડી ચલાવડા છે બાઇક. પાછળ બીજા 2 જણા આવતા છે બાઇક ચલાવતા. પછી એડી અમારું કંઈ કેટલા કિલોમીટર છે? 98 કિલોમીટર જેવું છે. હવે ચાલા છે ધીમે ધીમે. અને ચેકપોસ્ટ આવી ગયો છે એટલે ભાઈ હજી મેન બધા ચેકપોસ્ટ બાકી છે. હા હીડું જ ભાઈ જવા દે. એને હીડું જ જવાનું છે. ચાલો તો હવે જાય બરાબર નજારા બતાવો વ્યૂ એન્જોય કરો. ચાલો દસ તો ઉભી રહ્યા. અસલ નજારો જોવા માટે તમને નજારો જોવો નહીં. હું છે એમ કેરડા ભાઈ ભેગી થાય આ બાજુથી બી ને આ બાજુથી બી. કઈ નદી પણ 2 માન ને તાન નદી એટલે ભેગી થાય એમ કે 2 નદી અહીંયા. નજારો જો તમે એકવાર, બહુ ભારી નજારો લાગતો છે અહીંથી. ના ભાઈ આ લોકોને જોઈ લો તમે વ્લોગમાં. હા આ બાજુ બી કઈ આવો નજારો છે. હવે અમે નીકળીએ આગળ. ચાલ ભાઈ જાડે. હા અલ્લા જો જોઈ રહ્યા છે ચાલ્યા છે. હા પેલા બોયરો અહીંયા કરતા બોયલા જ નીકળી.
ચાલો ગાઈસ તમે ખાલી સીન જો એકવાર આ બાજુ ગાય આ બાજુ ખાય જ છે કે ત્યાં ડીકની જોડે કાઢો છે એટલા જ ત્યાં ખાઈને વચ્ચે તમે વચ્ચે ચાલ્યા છે આજે બંને બાજુ ખાય જ છે હા આ જો એક નંબર સીન पे भाई फुल नेचर वाइब लगतो છે કોઠી હા વ્યૂ એકદમ બહુ નંબર ભાઈ એક નંબર વ્યૂ વાહ મજા આવી છે ભાઈ તમે નહીં આવ્યા મને દુઃખ લાગતો જે નહીં આવ્યું ઉઠે એક બેને કીધું મેં નહીં આવ્યા તમને બહુ ખરાબ લાગે બેટા ખાલી તમને વ્યૂ જઈને જોયા છે એવું કંઈ વ્યૂ હતો તમે નહીં આવ્યા ચાલો હવે જાય અમે બી અગાડી તમે લોકો ખાલી આ જો ગાર્ડ સેક્શન જો ને એકવાર ખાલી નજારો બી એક નંબર છે ગાર્ડ સેક્શન વધારે છે અમે લોકો મેપના સહારે ચાલ્યા છે એ હવે કંઈ કેટલા બાકી છે કિલોમીટર કેટલા બાકી રહ્યા છે હજી 9 કિલોમીટર બાકી છે બહુ દૂર છે અભી છે હજી અમને 2-3 કલાક લાગી જાય જતા જતા ચાલ્યા છે હવે જેમ તેમ ભાઈ નેટવર્ક ગયો તારા ફોનમાં મેપ બંધ ડાયરેક્ટ જ બંધ મેપમાંની બહાર નહીં કરે વાત લાગી જશે અમારી પટી ગયું છે ફોન કરે ફોન લાગતો નહીં કરે હવે અમે એન્જોય કરતા છીએ ફૂલ એન્જોય એકદમ એમ ગાણું એન્જોય શું કે તારે શું કેવું રહીશ શું કેવું તારે ભાઈ આજે ને આ ઘર ફૂલ એકદમ નાગું એન્જોય આ પેલા બી પછી ફૂલ એન્જોય કરતા કરતા આવડા આ જેવો નજારો યાર આ ટ્રીપ અમારી પહેલી વાર છે બંને જણની આટલી લોંગ ટ્રીપ બાઇક પર પહેલી વાર ચાલ્યા છે હું કેવું રહીશ તારે બરાબર ને એક જ વાર ને કે ગયેલો ગાડી પહેલી વાર આ ભાઈની પહેલી વાર ટ્રીપ મારી પહેલી વાર ટ્રીપ તો આ લોકોને બેટા આવ્યા કરે ફર્યા કરે એટલે શું કહેવું ભાઈ ચાલો કઈ છે અમે લોકો નાસિક હાઈવે પર આવી ગયા છે અહીંયા પેટ્રોલ ભરાવા ઉભી રહેલા છે આ લોકો પેટ્રોલ પટવાઈ આવેલો છે બધામાં એટલે છે 8 કે ફૂલ છે આપણે એકદમ ફૂલ કરાવી દઈએ પાછું એટલે ભાઈ પેટ્રોલ પૂરતા છે હજી કેટલા કિલોમીટર રહીશ હે હજી કેટલું કિલોમીટર હજી આની કેટલું દૂર છે ખબર નહીં મને જોઈએ હવે એકદમ ફૂલ જાય કે 200 લગે જોઈએ કેટલું જાય છે 996 97 98 99 ને અરે 200 આ થઈ ગયું ફૂલ 200 એકદમ ફૂલ થઈ ગયું ટેન્ક બોલો છું કે ટેન્ક એકદમ ફૂલ થઈ ગયું છે તો હવે નીકળીએ ઘડી ચાલ આગળ કે આપું ભાઈ ના આપું ને ઓકે ગાઈઝ હમણાં અમે બધા ઉભરેલા છે હોટલ પર વડાપાવ ખાવા હારું હું વડાપાવ જ મંગાવ્યું બીજું કંઈ છે કે નહીં મને ખાલી વડાપાવ છે એટલે વડાપાવ ખાવાના છે તો મંગાવ્યા છે વાવાદીની વેઇટ કરતા છે બેને તો ગાઈઝ ફાઇનલી વડાપાવ આવી ગયા છે એકના 15 રૂપિયા ભાઈ તો હવે ખાઈ લે બધા ટેસ્ટ કરીએ ટેસ્ટ પહેલાં ટેસ્ટ કેવું છે ટેસ્ટ ચટણી और प्याज ચાલો ખાઈ લો ગાઈસ જે ખાવા બેલા હતા સાપ નીકળી ગયો ફસી ગયેલો છે હવે નીકળાતો નથી એનાથી હા अंदर गया ये छोटा सा कुत्ता बहुत ज्यादा पॉक रहा है बहुत खराब कुत्ते गिरे थे भाई ये धक्का मार दिया पड़ा है वापस अंदर चला गया પાછા નાસ્તો કરીને ચાલ્યા છે અહીંયાથી એ મહિલોને રસ્તામાં બરાબર મહિલા છે હજી અમારે કંઈ 50 કિલોમીટર જેટલું દૂર જવાનું છે હાઈવે પર છે અમે લોકો અત્યારે હાલમાં તો અહીંયાથી આપણા રેશભાઈ ગાડી ચલાવશે અહીંયા આપણા હર્ષભાઈ ગાડી ચલાવવાના છે હવે નીકળીએ અહીંયાથી ગાડી હજી અમારે બહુ ગાડી જવાનું છે કાઢે તમને તો આજે જ ખબર પડશે પણ તમને ખબર પડી જ જાય ને તો ચાલો હવે જાય આપણે
ઘરે આવી ગયેલો છે ને હવે આ વ્લોગ બહુ લાંબો રહી ગયેલો છે, હદની પારનો લાંબો છે, એટલે આ પાર્ટ થવાનો છે. તો આમાં પાર્ટ 2 જે આવશે, આ વિડીયો જે એન્ડ નથી થવાનો છે એનો પાર્ટ 2 આવવાનો છે. તો યાદ નહીં ચાલે સબસ્ક્રાઈબ મારી દેજો ને પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, એટલે બેલ આઇકનને બી ઓલ કરી દેજો, લાઈક શેર કરતા જજો. ચાલો.